વ્લોગમાં તો આજ તો આપણા કેવા ભાઈ છે થઈ જો ચાલો તો સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું ભરત ગોહિલ વ્લોગમાં। તો આજ તો આપણા તળાજાના ડુંગરે આપણે આવી ગયા છીએ અને મારા વિડીયોમાં તમે બનાવી રહેજો। તળાજાનું ખોડિયાર માતાજીનું મંદિર અને એબલસી વાળાની ગુફા તમને હું બતાવીશ ને આપણા તળાજાનું ઘરેણું કહેવા ભાઈ અને ઉપર જૈન દેરાસર છે। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો, હું તમને બધા અહીંનો તળાજાનું જે કાંઈ બધું છે એ બધું બતાવીશ। આ ડુંગરો સરતા સરતા ભૂખ લાગી ગઈ એટલે ભાઈ નાસ્તો લઈ લીધો લાડ બધો। સહી તો 2 જણા જ છે પણ નાસ્તો લીધો 10 જણા। હવે ભાઈ આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે। તો ભાઈ આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીની મંદિરે। તો હવે હું તમને બધાને દર્શન કરાવું માતાજીના। જો ભાઈ ડુંગર ઉપર તળાજા સાર્વજનિક ટ્રસ્ટ। જો ભાઈ ખોડિયારમાંના દર્શન કરી લો અને બધા લખી દેજો કોમેન્ટમાં જય ખોડિયારમાં। એક આપણે બાજુમાં આપણે મહાદેવનું મંદિર પણ છે। જો અહીંયા પણ આપણે શિવલિંગ છે। તો તમે જાણો છો એમ અત્યારે તો ભર ઉનાળો છે અને ફૂલ તડક્યો છે એટલે આ ડુંગર તો તપેસ છે ફૂલ, પણ જો આ ગુફાની અંદર ફૂલ ઠંડક છે ભાઈ, એટલે અહીંયા માતાજીનું ખાસ કહેવાય છે ઠંડક કઈ છે અને મજા પણ આવે, ફૂલ શાંતિ જેવું વાતાવરણ છે, મજા આવે। તો ભાઈ જય માતાજી બધાને। તો આપણે આ દાદાને પૂછ્યું છે અને આ મંદિર ભાઈ બહુ જૂનું છે, કૃષ્ણ ભગવાન વખતનું છે અને માતાજી સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે અને એબલસી વાળા અને પછી તો આવ્યા છે અને એને પણ પ્રસિદ્ધ થયેલા છે। તો ખોડિયાર માતાજીનું મંદિર સ્વયંભૂ છે। તો અહીંનો કંઈક એવી રીતે ઇતિહાસ છે, અહીંયા ઘણી વખત આવ્યા પણ આવી રીતે નહોતી ખબર। તો પછી તમને બધી ગુફા દેખાડી છે એબલસી વાળાની એવી રીતે વિડીયો બધી કન્ટિન્યુ બનાવી છે। તો ભાઈ તમે ડુંગર ચડીને આવો દાદરાનો એટલે ભાઈ એક રસ્તો છે ને સીધો ખોડિયાર માતાજીના મંદિરે જાય છે, એક આ જૈન દેરાસર બાજુ જાય છે અને આ પાછું જે આપણે બધી ગુફાઓ છે એ બાજુ જોવા જાય છે। 2-3 રસ્તા છે એ રીતે ચડવાનો, એટલે હવે અમે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ બધી ગુફાઓ જોવા। એબલસી વાળાની ગુફા આવી છે? ના એબલસી વાળાની થોડી છે, જો ભાઈ બધી ગુફા। જોઈ લો ભાઈ તળાજાની બધી ગુફા બહુથી ગુફા કહેવાય છે આ બધી।
ભાઈ આ બધી ગુફા અને આપણે તળાજા આપણું આખું જોઈ લો કેમ છે. અને આપણું ખોબાવડ પણ દેખાય હો તમને બતાવું તો આ સીધી પટ્ટી જાય ને એ ખોબાવડની છે. ને અહીંથી મંદિર પ્રમાણું ગામનું બતાવે જ છે. તમને બતાતું હોય તો જોઈ લેજો જગનેશ્વર મહાદેવનું. હવે આપણે પાછા જઈ આ ડોગી ભાઈ આટા મારે છે. બધા રસ્તા તમે જુઓ. તો ભાઈ વિડીયો બનાવીને ભૂખે લાગી જાય એટલે કાંઈક ખાવું પડે એટલે નાસ્તો લાવ્યા થઈ જુઓ. બાકી તમારે ખાવા હોય તો હાલો. અમે તો ભાઈ ડુંગરે બેઠા બેઠા ઝપટ બોલાવી છીએ. આપણે હેઠળ ઉતારવાનું છે. અત્યાર સુધી ચડાવવાનું હતું. દાદરા ભાઈ અઘરા છે ધ્યાનથી હાલવું પડે પડી જાય. પછી આપણે આ એપલસી વાળાની ગુફાએ પહોંચી ગયા છીએ. ને આમ એપલ મંડપ તરીકે કહેવાય છે. ને આમ મોટામાં મોટી ગુફા આપણે આખા ડુંગરમાં આ જ છે. તમને આપણે હું બતાવું. અહીંયા પહેલાં જોઈ આવી શું કરેલું છે. આ હતું નહીં. જો આ પહેલાં આખા પાણીના કુંડ ભરેલા હતા. હવે હું તમને એપલસી વાળાની ગુફાએ લઈ જાઉં માથે. જોઈ લો ભાઈ કેવી છે. એ સમયમાં એબલસી વાળાનો સભા મંડપ કહેવાતું. વીર એબલસી વાળા. જો ભાઈ એબલસી વાળાનો ઇતિહાસ તો તમને ઘણો ખરો ખબર હશે. યુટ્યુબમાં આનું એબલસી વાળાનું વીર એબલસી વાળા તરીકે મૂવી પણ છે. અને એ ઉપરથી થોડી ઘણી તમને વાત કરી તો ભાઈ બહુ પ્રાચીન સમયમાં બહુ એટલે થોડા ઘણા સમય પહેલાં કે વરસાદ વાણિયાએ બાંધી દીધો હતો અને એબલસી વાળા એને મુક્ત કરાયો હતો. અને એ જંગલમાં માંદા પડ્યા ત્યારે સારણાએ એની જાન બચાવી હતી. અને એ જાનના બદલે એના પતિને રોગ થયો હતો. એ રોગ છે ને શેનાથી સારો થાય એમ હતો કે કોઈ 32 ગુણીઓ હોય ને એનું લોહી એને ચડાવે ને તો જ તે એ રોગ સારો થાય એમ હતો. એટલે એબલસી વાળાએ કીધું એટલી જ વાત છે બેન. અને એને બેન તરીકે હતા એટલે એ એનું માથું આપવા તૈયાર થઈ ગયા હતા. અને ત્યારે એનો છોકરો હતો વીર એબલસી વાળાનો છોકરો હતો વીર સાપરાવાળા. ત્યારે એણે એનું મસ્તક આપી દીધું હતું. એટલે એ આવી કંઈક કહાની છે વીર એબલસી વાળાની. અને ભાઈ જો આ એબલ મંડપ છે. અને એ સમયમાં એબલસી વાળાએ ઘણી કન્યાદાન પણ કર્યા હતા. બહુ પાકી ન ખબર પણ 1600 એવી રીતે કંઈક કન્યાદાન પણ કર્યા હતા. અને ખોડિયાર માતાજી પણ એના માટે પ્રસન્ન હતા. તો ભાઈ આવો કંઈક એબલસી વાળાનો ઇતિહાસ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ભાઈ મળીશું બીજા વ્લોગમાં. જય શ્રી. જો ભાઈ અહીંયા અમે પહેલાં ગમે એટલી વાર આવતા ને તો એમ કહેતા કે ભાઈ અહીંયા રૂપિયાનો એક સિક્કો ચોંટાડી દઈએ ને એ ચોંટી જાય ને તો કાંઈક દરવાજો ખુલી જાય. પણ એ એવી નાનપણની એક વાત હતી ખાલી. અમે ટ્રાય પણ ઘણી વાર કરેલી હતી. હવે કઈ જગ્યા છે એ યાદ નથી. એટલામાં જ ક્યાંક હતી. પહેલાં અમે આવતા ને હું સાયકલ લઈને આવતો ભણવા માનકુરબામાં ને માનકુરબામ નહીં અહીંયા એમજે દોશીમાં. તો ઘણી વાર એવું હોય ને ત્યારે વહી આવતા. તો ભાઈ હવે ડુંગરો ફરીને વહી આવ્યા છીએ. અને ભાઈ વિજયભાઈ શું કહેશો કઈ મજા આવી? ભાઈ ભરતભાઈને અમે ભાઈ મહેનત કરી છે. ભાઈ થોડુંક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો એટલે ભાઈ થોડુંક મોટિવેશન મળે ભાઈ ને વિડીયો બનાવવાની મજા આવે. થોડુંક લાઈક
કોમેન્ટ ને સબસ્ક્રાઈબર વધે તો ભાઈ થોડોક આત્મવિશ્વાસ વધે, એટલે ભાઈ થોડોક તમે સપોર્ટ કરો તો અમને ભાઈ કામ કરવાની મજા આવે. તો એ તમારી પાસે ભાઈ આશા છે, તો એ કરો તમે. હમણાં બધું ભાઈ ડાઉનમાં હાલતું હતું એટલે જ મજા નહોતી આવતી, પણ હવે પાછી આપણે હિંમત ના હારવાની, વિડીયો બનાવી રાખશું હળે હળું. ટાઈમ ઓછો મળે જો કે પરિસ્થિતિના કારણે, પણ આપણે કારક બનાવી રાખશું. તો હવે બધું ડુંગરો ને એવું ફરીને વહી આવ્યા. ને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી હવે બીજા વર્ગમાં. જય સિયારામ. હવે આ તળાજાના ડુંગરે તમારે આવવું હોય તો અહીંનું એડ્રેસ છે, આપણે આ દેવત બોદરનું પૂતળું છે અને આ રોડ છે. તો કે આ તળાજાના ડુંગરનું કાંઈ એડ્રેસ દેવાની જરૂર ના, આપણે વિડીયો મોટો સામો દેખાય. પણ જો અહીંથી એના દાદરા છે.